વિડિયોની અંદર આપણે એક દાખલો છે તે ત્રણ રીતે બનાવ્યો છે। ત્રણ રીત ધારેલ મધ્યકની રીત, સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત અને પદ વિચલન રીત। તો આવી ત્રણ રીતે એક જ દાખલો છે એક જ દાખલો આપણે ગણેલો હતો। તો ઘણા બધા વિદ્યાર્થીઓએ જે દાખલાની રકમ મોકલી એ ઘણા બધા દાખલા ગણ્યા, એના જવાબ પણ સેટ કર્યા કે સાહેબ આ જવાબ સાચો છે ખોટો છે। મોટા ભાગના વિદ્યાર્થીઓના જવાબ સાચા હતા, બરોબર છે। પણ બધા જ વિદ્યાર્થીઓની એક રજૂઆત હતી કે સાહેબ ઓલો પોઈન્ટ વાળો દાખલો કરાવો, બરાબર છે। તો તમારી રજૂઆતને ધ્યાનમાં રાખી અને આપણે પોઈન્ટ વાળો દાખલો છે, બરાબર, એ ત્રણ રીત એટલે કે સીધી રીત, જેનો બીજું નામ છે પ્રત્યક્ષ રીત, ત્યાર પછી ધારેલ મધ્યકની રીત અને વિચલનની રીત અથવા તો પદ વિચલનની રીતે આપણે આ દાખલો છે એ દાખલો કરશે। તો આ જે દાખલો છે એની રકમ પહેલા આપણે જોઈએ કે એક ચોક્કસ શહેરની અંદર 30 વિસ્તારોમાં હવામાં SO2, મિત્રો યાદ રાખજો વિજ્ઞાનમાં આપણે કામ લાગશે, SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને આ ગ્રીન હાઉસ વાયુ છે। કેવો વાયુ છે? ગ્રીન હાઉસ વાયુ। સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા, બરાબર છે, સાંદ્રતા માપવાની પણ આવશે આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાનની અંદર ચેપ્ટરમાં, ત્યારે આપણે જોશે સાંદ્રતા શું છે, બરાબર છે। તો આ સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા એના ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે ટૂંકમાં એને ppm વડે દર્શાવે। ppm નો મતલબ થશે પાર્ટ પર મિલિયન, મતલબ શું થશે તો કે 10 લાખનો ભાગ, બરાબર છે। તો આ ppm ની અંદર આના મૂલ્યો છે એ મૂલ્યો આપણને આપેલા છે, બરાબર છે। અને બીજી આપણને આવૃત્તિ આપેલી છે, બરાબર। તો હવે આ જે છે એ સાંદ્રતાનો આપણે શું કરવાનું છે? મધ્યક શોધવાનો। SO2 ની સાંદ્રતા, SO2 એટલે યાદ રાખજો કે તમને કીધું વિજ્ઞાનમાં તમારે કામ લાગશે સલ્ફર ડાયોક્સાઇડ, અને સલ્ફર ડાયોક્સાઇડ છે કેવો વાયુ છે? ગ્રીન હાઉસ વાયુ છે, બરાબર છે। હાલો હવે આપણે આની અંદર છે એ મિત્રો આપણે આગળ વધીએ। સલ્ફર ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ વાયુ છે, પ્લસમાં સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક પણ છે, યાદ રાખજો। બીજો ગ્રીન હાઉસ વાયુ એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ છે, બરાબર છે। હવે જો હવે આપણે આની અંદર આપણે આગળ વધી આવી રીતે આપણને કંઈક રકમ આપેલી છે, બરાબર। તો મિત્રો યાદ કરો કે આ દાખલો જો આપણે સીધી રીતે ગણવો, પહેલા આપણે કઈ રીત ગણશી? સીધી રીત। સીધી રીત અથવા તો એના માટે શબ્દ વપરાય છે પ્રત્યક્ષ રીત। તો પ્રત્યક્ષ રીતે મિત્રો આપણે દાખલો ગણવો હોય, બરાબર છે, તો એની અંદર આપણે શું કરવું પડે? તો એના માટે પહેલા આપણને સૂત્ર આવવું પડે, બરાબર છે। તો આનું સૂત્ર શું હતું? જરા સૂત્ર યાદ કરો જોઈએ। સૂત્ર કંઈક આવા પ્રકારનું હતું, x બાર એના બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi, અને મેં તમને કીધું હતું આ સિગ્મા fi ની જગ્યાએ તમે m પણ મૂકી શકો। હવે તો હવે આપણી પાસે છે એ સાંદ્રતા છે, એટલે કે આ જે સાંદ્રતા આપેલી છે એ વર્ગ છે, કે વર્ગ તૈયાર છે, ત્યાર પછી fi આવૃત્તિ પણ તૈયાર છે। હવે નજીક શું આની અંદર? તો કે xi એટલે કે મધ્ય કિંમત આપણી પાસે છે નહીં, મધ્ય કિંમત આપણે શું કરવી પડશે? મેળવવી પડશે। તો મધ્ય કિંમત કઈ રીતે મેળવવી? તો મિત્રો એક xi ની કોલમ આપણે બનાવવી પડશે, બરાબર, અને બીજી કોલમ બનાવવી પડશે fi xi ની। તો આપણે આ કોલમ છે એ કોલમ બનાવી નાખીએ આની અંદર। મિત્રો આ xi ની કોલમ છે એ xi ની કોલમ એક બનાવવાની રહેશે, અને ત્યાર પછી આ fi એટલે કે આવૃત્તિ અને xi, બરાબર, એટલે કે મધ્ય કિંમત, આ બંનેનો ગુણાકાર કરી અને અહીંયા મૂકવાનો રહેશે, જેને આપણે કહીએ fi xi, બરાબર છે। તો આ આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું। સીધી રીતે જો આપણે દાખલો ગણવો હોય અથવા તો પ્રત્યક્ષ રીતે દાખલો ગણવો હોય તો આ કોષ્ટક છે એ કોષ્ટકની જરૂરિયાત રહેશે, બરાબર છે। હવે વાત આવી મધ્ય કિંમતની, તો મધ્ય કિંમત કઈ રીતે શોધવી, બરાબર છે। તો આપણે તમને શીખવાડ્યું હતું કે આને કહેવાય અધર સીમા, આને કહેવાય ઉર્ધ્વ સીમા। મધ્ય કિંમત શોધવી હોય તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા એના છેદમાં 2, એટલે કે એને ભાગ્યા 2, 0.00 વત્તા 0.04 એટલે 0.04 એને 2 વડે આપણે ભાગશી એટલે કંઈક આવું આવશે 0.02, બરાબર છે। ત્યાર પછી કીધું તો જો વર્ગ લંબાઈ સમાન હોય, જો અહીં વર્ગ લંબાઈ સમાન છે, સમાન વધારો છે 0.00, એમાં 0.04 નાખો તો 0.04 થશે,
વળી પાછા 0.04 એડ કરો તો 0.08 થશે, વળી પાછા 0.04 એડ કરો તો 0.12 થશે. તો આવી રીતે વર્ગ લંબાઈ જ્યારે સમાન હોય ત્યારે વર્ગ લંબાઈ આની અંદર ઉમેરતું જવાનું. દરેકની અંદર આપણે આ કરવાનું રહેતું નથી. બરાબર છે? તો હવે એની અંદર આપણે છે એ શરૂઆત કરી. બરાબર છે? તો હવે આપણે જોઈએ. ચાલો આની અંદર આપણે કીધું એમ કે આ બંનેનો સરવાળો છેદમાં 2. હવે વર્ગ લંબાઈ સમાન છે એટલે બધાની અંદર સમાન વધારો કરશે. આની અંદર 0.04 ઉમેરો તો 0.06, આમાં 0.04 ઉમેરો તો 0.10, 0.04 પાછા ઉમેરો તો 0.14, પાછા 0.04 ઉમેરશો તો 0.18, ત્યાર પછી પાછા 0.04 ઉમેરશો તો 0.22. મિત્રો ચેક કરો તો કરી લેવા કે 0.20 વત્તા 0.24 આ બંનેનો સરવાળો કરો એટલે 0.44 અને એના અડધા કરો એટલે 0. કેટલા આવશે? 22. હવે xi ની કોલમ આપણને મળી ગઈ. fi ની કોલમ છે, xi ની કોલમ છે. આ બંનેનો ગુણાકાર છે, ગુણાકાર અહીંયા આપણે મૂકવાનો રહેશે. તો બંનેનો ગુણાકાર થશે. જો 4 દુ 8 તો અહીંયા આપણે 8 મૂક્યા. અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે એટલે અહીંયા બે આંકડા પછી પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા 0.08. મિત્રો હવે દરેક વખતે આપણે શીખવાડ છે ને સીધું તમે કરી શકો. આવો કોઈ તો ગુણાકાર જો ન આવે તો સાઈડમાં કરી શકો, પછી પોઈન્ટ પણ મૂકી શકો. હવે 9 એટલે અહીંયા 0.54 આપણે લખી શકીએ. ત્યાર પછી આવશે 9 ગુણ્યા 10 એટલે 0.90. ત્યાર પછી 14 21 થશે એટલે 0.21. ત્યાર પછી 18 72 થશે એટલે 0.72. ત્યાર પછી 22 44 એટલે 0.44. હાલો હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે આની અંદર સિગ્મા fi એના બરાબર એટલે કે આ fi ની કોલમનો સરવાળો. બરાબર છે મિત્રો? મેં તમને કીધું જો રકમની અંદર ન આપેલું તો સરવાળો કરવાનો, પણ અહીંયા રકમમાં આપણને આપી દીધું છે. આપણે ગધામજૂરી કરવાની કઈ જરૂર છે નહીં. બરાબર છે? કેટલા 30 વિસ્તારોમાં કીધું કે આ વિસ્તાર જ આપેલા છે. આપણે આનો તમે સરવાળો કરશો એટલે 30 જ આવશે. બરાબર છે? ચેક કરી લો આપણે 9 ને 4 13. બરાબર? આ 9 4 13 થશે. 13 ને 9 22 ને 2 24, 24 ને 4 21 ને 2 30. મિત્રો તમારે ચેક કરવાની જરૂર હોય તો કરવાનું, બાકી જો રકમની અંદર આપેલું હોય બરાબર તો સીધા જ આપણે અહીંયા મૂકી દેશું. તો આ સિગ્મા fi આપણને મળી ગયું 30. બરાબર છે? હવે એવી જ રીતે સિગ્મા fi xi બરાબર એટલે આનો સરવાળો કરવાનો રહેશે. આનો સરવાળો કરવાનો આપણે ચાલુ કરી. જો 8 ને 4 12, 12 ને 8 20, 20 ને 2 22, 22 ને 4 24, 24 ના આપણે અહીંયા મૂકી 6. બરાબર છે? ત્યાર પછી 2 ને 5 7 ને 9 16 ને 2 18 ને 7 25 ને 4 29. તો આ 29 અને એક આંકડા પછી પોઈન્ટ મૂકી એટલે 2.96 સિગ્મા fi xi એના બરાબર આપણે કેટલા મળ્યા? 2.96 મળ્યા. મિત્રો આપણે અહીંયા સૂત્ર લખેલું છે, ખાસ કરીને યાદ રાખજો. જો સૂત્ર આપણને ન આવડતું હોય બરાબર છે તો દાખલો થશે નહીં. એટલે સૂત્ર પહેલા પાકું કરવું. બરાબર? સૂત્ર જો ન આવડતું હોય તો આ એક મૂવી જોતા હોય એવું લાગશે. બરાબર છે? નકર આની અંદર કઈ આવડશે નહીં. એટલે પહેલા સૂત્ર પાકું કરવું. હવે મિત્રો હવે આ જે છે એ બંને કિંમતો આપણા સૂત્રની અંદર મૂકી દે. તો અહીંયા આપણે લખીએ 2.96 એના છેદમાં સિગ્મા fi કેટલા આવશે તો કે 30. તો સિગ્મા fi ની કિંમત આપણે અહીંયા 30 મૂકી દે. હવે આનો છે આનો આપણે ભાગાકાર કરવાનો. હવે આનો ભાગાકાર કઈ રીતે કરવો ખાસ કરીને યાદ રાખજો કે ઘણા વ્યક્તિઓ છે એના ભાગાકારમાં તકલીફ પડતી હોય તો ખાસ કરીને જો અહીંયા સાઈડમાં જે હું તમને શીખવાડી દઉં કે આનો તમે ભાગાકાર કરશો બરાબર છે એટલે ભાગાકાર સરળ બનાવવા માટે કોઈ આપણે કાઢી નાખી. બરાબર છે? અહીંયા 293 કરી નાખી. હવે અહીંથી પોઈન્ટ કાઢી નાખો એટલે અહીંયા કેટલા મૂકવા પડે? છેદમાં 100. અને આ 30 છે. બરાબર છે? તો 3 ગુણ્યા 10 એટલે 30 લખી શકું. તો આ 296 એના છેદમાં 3 એને ગુણ્યા 10 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 1000. મિત્રો હવે આનો ભાગાકાર તમારે કરી નાખો. પછી છેદમાં 1000 છે એટલે
એટલા આંકડા પછી પોઈન્ટ મૂકવાના, બરાબર છે. તો આનો ભાગાકાર કરશો, બરાબર છે, એટલે આપણને જે જવાબ છે એ જવાબ કંઈક પોઈન્ટમાં કિંમત આગળ મળશે, બરાબર. પછી તમે પોઈન્ટ મૂકશો અને પોઈન્ટ પછી આપણે 3 આંકડા લખી એટલે જવાબ આવશે 0.099, બરાબર છે. ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા જો ઘણા વ્યક્તિ છે એ જવાબની અંદર બે આંકડા લખતા હોય 0 આ આગળનો આપણો 5 કે 5% મળતો હોય તો એક ઉમેરી દો એટલે અહીંયા 0.10 અથવા 0.1 પણ જવાબ લખી શકાય. યાદ રાખજો પાઠ્યપુસ્તકની અંદર જવાબ આપેલો છે એટલે આપણે એમ થાય કે આ જવાબ લખી તો ચાલે, તો કે ના, જવાબ તમે 0.10 પણ લખી શકો, ખાસ કરીને યાદ રાખજો. પણ પાઠ્યપુસ્તકની અંદર જવાબ આ પ્રમાણે આપેલો છે એટલે આપણે આ પ્રમાણે લખીએ, બરાબર. અને આપણે ફાઇનલ x માં મધ્યક છે 0.099 મળ્યા છે. તો આ સીધી રીતે અથવા તો પ્રત્યક્ષ રીતે છે કે આપણે આ મધ્યકનો દાખલો કર્યો. હવે છે કે આ જે દાખલો યાદ રાખો મિત્રો કે આ પ્રત્યક્ષ રીત છે એ પ્રત્યક્ષ રીતે કર્યો ત્યારે આપણે જવાબ કેટલો મળ્યો, તો કે જવાબ મળ્યો 0. કેટલા મળે છે, તો કે 0.99. આ જ દાખલો આપણે જ્યારે ધારેલ મધ્યકની રીતે કરશી ત્યારે પણ આ જ જવાબ આવશે અને વિચલનની રીતે કરશી ત્યારે પણ આ જ જવાબ આવશે. એટલે ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા રીત બદલાઈ છે, બરાબર છે, જવાબ બદલાતો નથી, બરાબર છે. તો હવે આપણે આ જ દાખલો છે એ ધારેલ મધ્યકની રીતે ગણીશું. ચાલો હવે આ દાખલો ધારેલ મધ્યકની રીતે ગણવું હોય, બરાબર છે, તો એની અંદર પહેલા તો ધારેલ મધ્યકની રીતે દાખલો ગણવા માટે આપણે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર આવડવું જોઈએ. તો સૂત્ર કંઈક આ પ્રમાણે હતું કે x બાર એના બરાબર f પ્લસ સિગ્મા fi di એના છેદમાં સિગ્મા fi, બરાબર છે. જ્યાં di બરાબર આપણે બધાને ખ્યાલ હતો કે di એના બરાબર xi માઈનસ a, di બરાબર શું થાય, xi માઈનસ a. તો અહીંયા મિત્રો આપણી પાસે કોઈ પણ રીતે દાખલો ગણવો હોય, વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, આ ત્રણ વસ્તુ જોશે. આગળના દાખલાનું નિયમ રાખેલું છે. હવે આની અંદર બે કોલમ નવી બનાવવી પડશે અને બે કોલમ કઈ, એક તો di ની અને એક fi di ની. તો આપણે આ બે કોલમ છે એ બે કોલમ નવી આપણે અહીંયા બનાવી નાખશું. મિત્રો આગળના દાખલાનું છે આની અંદર છે એ આપણે નવું કંઈ કર્યું નથી, માત્ર ને માત્ર બે કોલમ છે બે કોલમ નવી એડ કરી દીધી. એક di, આ di એટલે શું થશે, di બરાબર xi માઈનસ a અને બીજી કોલમ આપણે એડ કરશી fi di. તો હવે આની અંદર આપણે કીધું કે જ્યારે ધારેલ મધ્યકની રીતે દાખલો કરવો હોય ત્યારે કોઈ પણ જે વચ્ચેની કિંમત હોય એના બરાબર આપણે a ધારો. તો આની અંદર છે કે 0.10 પણ ધારી શકો, 0.14 પણ ધારી શકાય, કોઈ પણ કિંમત. કેટલા એટલે સાહેબ આ ધારી તો જવાબ આવે, હા, કોઈ પણ કિંમત તમે ધારશો તો જવાબ આવશે. પણ ખાસ કરીને યાદ રાખજો કે સરળતા ખાતર, બરાબર છે, બને ત્યાં સુધી વચ્ચેની કિંમત ધારવી. કેટલા એટલે સાહેબ આ બાજુ વિતરણ આ બાજુ વિતરણ, તો હવે વચ્ચે આ શું આવશે, તો તમે 0.10 અથવા તો 0.14 ગમે તે ધારી શકો. માની લો આમાં 0.10 છે એને a ધારવું, 0.10 ને આપણે a ધારીએ તો xi માઈનસ a, xi એટલે કેટલા છે, જો xi એટલે 0.02 માઈનસ 0.10 और 2 माइनस 10 એટલે -8, તો -0.08. હવે બધાયમાં જ કરવાનું તો કે ના, આપણે વાત કરી હતી જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આપણે શું કરશે, તો કે એની અંદર વર્ગ લંબાઈ જેટલી હોય એટલો ઉમેરો કરશે. તો આની અંદર 0.04 તમે ઉમેરો એટલે આપણને મળશે -0.04. એવી જ રીતે આમાં 0.04 ઉમેરો તો શું થઈ જશે, 0 થઈ જશે. એવી જ રીતે આમાં 0.04 ઉમેરો તો 0.04, આમાં ઉમેરશો એટલે 0.08 અને આની અંદર ઉમેરશો એટલે 0. કેટલા મળશે, 12. તો હવે આની આપણે કઈ જરૂર નથી,
બરાબર અહીંયા આપણે ડેશ કરવાના છે fi di ની કોલમ આપણે મેળવવાની છે કેની કોલમ મેળવવાની છે fi di તો હવે આનો આપણે ગુણાકાર કરશે 8 ચોક 32 એટલે માઈનસ બરાબર છે 0. કેટલા આવશે 32 એવી જ રીતે 9 ચોક 36 તો માઈનસ 0.36 એવી રીતે 9 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે 2 ચોક 8 તો 0.08 ત્યાર પછી 8 ચોક 32 એટલે 0.32 ત્યાર પછી 12 24 એટલે 0.24 હવે આનો આપણે સરવાળો કરવાનો રહેશે તો અહીંયા આપણે લખીએ કે સિગ્મા fi di એના માટે શું થાય તો ખાસ કરીને યાદ રાખજો કે આમાં હવે સરવાળો આપણે આવી રીતે કરો પછી એની અંદર ક્યાં બાદ કરો આની અંદર આખાનો સરવાળો કરવો એના કરતા જો થોડીક તમે બુદ્ધિ હલાવો તો આ બે વસ્તુ છે ને એ લખવાની નહીં ખાતરી કરી શું કામ કે પ્લસ 0.32 અને માઈનસ 0.32 તો એની આપણે ક્યાંય ગણતરી લખતા નથી આ બેનો માત્ર સરવાળો થશે તો 24 ને 8 કેટલા થશે તો કે 0.32 તો પ્લસ વાળાનો સરવાળો કેટલો થયો 0.32 બરાબર છે અને માઈનસ વાળામાં આ તો નીકળી ગયું છે પ્લસ માઈનસ બરાબર આ એક જ વધ્યું તો માઈનસ 0.36 તો આ માઈનસ 0.36 તો મિત્રો 32 માંથી 36 બાદ કરો બરાબર એટલે કેટલા મળશે 4 પણ પોઈન્ટમાં છે એટલે 0.04 અને નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરો એટલે માઈનસ આવશે તો માઈનસ 0.04 તો આની અંદર હવે આપણને સિગ્મા fi di ની કિંમત આપણને કેટલી મળી તો કે 0.04 મળી ગઈ હવે જુઓ જો આ સૂત્રમાં જે કિંમત આપણે જોઈશું બધી આપણને મળી ગઈ તો જો આની અંદર પહેલી વાત તો એ એટલે ધારેલું છે તો કે હા છે 0.10 એવી જ રીતે સિગ્મા fi di તો કે હા આપણે મેળવી નાખ્યા કેટલા મળ્યા -0.04 એવી જ રીતે સિગ્મા fi તો આપણી પાસે ઈ પણ છે તો હવે સૂત્રની અંદર માત્ર ને માત્ર કિંમત મૂકી અને આપણે ગણતરી કરીશું તો જો સૂત્રની અંદર આપણે કિંમત મૂકતા જાય હાલો a એટલે કેટલા છે જોવું જોઈએ a એટલે 0.10 તો અહીંયા આપણે લખી 0.10 પ્લસ સિગ્મા fi ખાસ કરીને તો યાદ રાખજો અહીંયા ભૂલ શું થશે તો કે આ માઈનસ છે ને માઈનસ લખવાનું ઘણી વખત ભૂલાઈ જશે અને માઈનસ લખવાનું ભૂલાઈ જાય તો અહીંયા ગણતરીમાં ભૂલ થશે બરાબર છે માર્ક મળશે નહીં તો ખાસ કરીને આ નિશાની છે એ નિશાનીમાં ધ્યાન રાખજો નિશાની આપણે અહીંયા મૂકી છે આ માઈનસ 0.04 એના છેદમાં સિગ્મા એટલે કેટલા મૂકીએ આપણે 30 તો સિગ્મા એટલે આપણે મૂકીએ આ 30 બરાબર છે તો અહીંયા જેવી રીતે હમણાં આપણે ગણતરી કરી હતી એ જ પ્રકારે ગણતરી કરવાની છે કાંઈ નવું છે નહીં આની અંદર સરળતા ખાતર આ 0.10 પ્લસ માઈનસ કરનારી હવે સરળતા ખાતર મેં તમને કીધું હતું કે અહીંથી જો મારે પોઈન્ટ કાઢવો હોય તો આને 4 કરી નાખું તો નીચે કેટલા આવશે તો કે નીચે છે ને 100 આવશે હવે 3 એટલે કેટલા થશે આની જેમ જ બરાબર અહીંયા મેં તમને ગણતરી શીખવાડી બરાબર છે એ ગણતરી કયા પ્રકારની હતી તો કે આ જ પ્રકારની ગણતરી હતી જો અહીંયા ગણતરી રાખેલી છે 0.04 પોઈન્ટ કાઢીને કાઢી એટલે 4 આવ્યા છેદમાં કેટલા આવશે 100 અને આ 30 છે તો 3 ગુણ્યા 10 લખીશું 3 ગુણ્યા 10 બરાબર છે તો 100 ગુણ્યા 10 એટલે આપણે લખી શકીએ 1000 બરાબર છે તો હવે આ 4 ના છેદમાં 3 આનો સિમ્પલ સરળ આનો ભાગાકાર તમે કરી નાખો અને પછી છેદમાં 1000 છે એ પ્રમાણે તમારે શું મૂકવાના તો કે પોઈન્ટ છે એ પોઈન્ટ મૂકવાના રહેશે બરાબર છે તો આ 4 છેદમાં 3 ગુણ્યા 1000 બરાબર છે હવે આની અંદર તમારે શું કરવાનું છે તો કે આ 0.10 માઈનસ હવે આની જ્યારે તમે બાદબાકી કરશો બરાબર છે આનો જ્યારે ભાગાકાર કરશો ત્યારે તમને જવાબ મળશે 0.001 આનો ભાગાકાર કેટલો મળશે 0.001 આગળ મિત્રો કદાચ આગળ કિંમતો આવતી હોય તે કિંમતોની આપણે જરૂર છે નહીં હવે આની બાદબાકી કરશો એટલે ફાઇનલ આપણને જવાબ મળશે કેટલો 0.099 જવાબ કેટલો મળશે 0.0 જરી કે શરમ નહીં રાખવાની જો બાદબાકી ન આવડે બરાબર તો હાવ દાખલો ખોટો પડે બરાબર છે અને એક માર્કે ન મળે આપણને માર્ક ન મળે એવું નહીં કરવાનું સાઈડમાં કરી લેવાની 0.10
ચાલો વાય બાદ બાકી એટલે એમ કે સાહેબ 0.10 હતા અહીંયા તો તમે 0.100 કરી નાખ્યા યાદ રાખજો 0.10 કયો 0.100 કયો 0.1000 કયો 0.10000 કયો આ બધું એક જ થશે બરાબર છે હાલો હવે આની આપણે બાદ બાકી કરીએ તો અહીંયા આવશે 10 બરાબર છે અહીંયા 9 અહીંયા 0 થઈ જશે હાલો 10 માં લઈ જાય તો 9 9 માં 0 જશે તો 9 0 માં 0 જાય તો 0 પોઈન્ટ છે મૂકશી અને અહીંયા 0.09 જો બાદબાકી કે ભાગાકાર ન આવે તો રફની અંદર કરી લેવો જરી કે એમાં શરમદાનગી નહીં બરાબર છે અત્યારથી જો જાતે ભાગાકાર કરશો બરાબર છે તો આગળ જતા મુશ્કેલી પડશે નહીં શું કારણ કે 10મા ધોરણની અંદર આપણે ક્યાંય કેલ્ક્યુલેટર આવતું નથી ખાસ કરીને યાદ રાખજો તો આ જે દાખલો આપણે ગણ્યો એ કઈ રીતે ગણાયો છે ધારેલ મધ્યકની રીતે ખાસ કરીને યાદ રાખજો કે આ ધારેલ મધ્યકની રીતે જે આપણે દાખલો ગણ્યો ધારેલ મધ્યકની રીત ત્યારે પણ આપણને જવાબ શું મળેલો છે 0.099 જો સીધી રીતમાં આપણે તો જવાબમાં કોઈ ફરક પડતો નથી હવે આની અંદર છે કે આ જ દાખલો આપણે પદ વિચલનની રીતે ગણશું કઈ રીતે ગણશી પદ વિચલનની રીતે તો હવે આ દાખલો પદ વિચલનની રીતે ગણશી પણ ખાસ કરીને યાદ રાખજો કે પદ વિચલનની રીતનો ઉપયોગ ક્યારે થાય તો કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે બરાબર છે તો ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ તમે તો આજે પદ વિચલનની રીતમાં કીધું કે વર્ગ લંબાઈ સમાન હોય તો જ આની દાખલો થાય બરાબર છે તમે એક દાખલો એવો આપ્યો છે બરાબર છે કે જે ત્રણેય રીતે ગણવાનો કીધો અને એમાં વર્ગ લંબાઈ સમાન નથી તો ખાસ કરીને યાદ રાખજો કે એવા કોઈ પણ દાખલા હોય બરાબર છે તો એની અંદર વર્ગ લંબાઈ આપણી અનુકૂળતાએ 10 100 1000 જેથી કરીને તમે જે h સાથે ભાગાકાર કરો અને સરળતાથી ભાગાકાર થઈ શકે બરાબર એવી કિંમત ધારી અને તમે પદ વિચલનની રીતે પણ દાખલો કરી શકો છો બરાબર છે તો હવે આ જ દાખલો આ દાખલાને આપણે વાત કરશે પણ કઈ રીતે તો કે આ દાખલો છે એ હવે આપણે પદ વિચલનની રીતે ગણીએ ચાલો મિત્રો હવે આ જ દાખલો બરાબર છે એ આપણે પદ વિચલનની રીત છે પદ વિચલનની રીતે ગણીશું તો પદ વિચલનની રીતે દાખલો ગણવો હોય તો પહેલા આપણે પદ વિચલનની રીતનું સૂત્ર આવડવું જોઈએ ઘણી વખત પેપરની અંદર ખાલી વિચલનની રીત કે તો બંને એક જ છે યાદ રાખજો બરાબર પદ વિચલન અથવા તો વિચલન તો મેં એ સૂત્ર તમને લખાવેલું યાદ કરો તો એ સૂત્ર શું છે બરાબર છે આ બરાબર જો એ સૂત્ર તમને આવડતું હોય બરાબર છે તો જ તમે દાખલો કરી શકો તો એ સૂત્ર છે એ સૂત્ર તમે જે યાદ કર્યું બરાબર એ મોટા ભાગના નું સૂત્ર સાચું છે કે ખોટું છે જો હું અહીંયા લખું છું તો ચેક કરી લેજો અને જો સૂત્ર ખોટું પડતું હોય તો સૂત્ર છે બરાબર છે કે 10 વાર 15 વાર જ્યાં સુધી આપણને યાદ ન રહે બરાબર છે ત્યાં સુધી લખવા બરાબર છે બાકી સૂત્ર વગર દાખલો થશે નહીં તો ચાલો હવે આપણે પદ વિચલનની રીતે દાખલો કરશે એની પહેલા સૂત્ર લખી નાખી સૂત્ર કંઈક આ પ્રકારે હતું x બાર એના બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h જો હવે આની અંદર બે સંકેત આવ્યા એક ui અને એક h ui બરાબર એની કિંમત આપણે તમને કીધું હતું કે જ્યાં ui એના બરાબર xi માઈનસ a એના છેદમાં કેટલા આવશે h xi માઈનસ a છેદમાં h તો હવે આપણે પહેલા તો ui ની કોલમ બનાવવી પડશે ui ની કોલમ બનાવશી અને બીજી એક fi ui ની બનાવવી પડે તો આપણી પાસે આગળના દાખલાનો કોષ્ટક તૈયાર છે મિત્રો તમે આવું ન કરતા તમારે દરેક વખતે દાખલામાં નવું કોષ્ટક બનાવવાનું છે બરાબર છે આવું કરવાનું છે નહીં શું કામ કે પરીક્ષામાં તમને કોઈ પણ એક જ રીત પૂછે છે તો ત્રણ રીત એક જ કોષ્ટકની અંદર થઈ શકે પણ આપણે એવું કરતા નથી શું કામ કે પરીક્ષામાં એક જ પૂછાય છે તો એક એક રીતે બરાબર છે કોષ્ટક બનાવી અને દાખલો ગણ્યો તો પહેલા ui બરાબર આપણે હમણાં કીધું કે xi માઈનસ a એના છેદમાં આવશે h જ્યાં h એટલે વર્ગ લંબાઈ છે બરાબર છે તો એ આપણે ધારેલા છે xi માઈનસ a મિત્રો xi એટલે 0.02 બરાબર છે માઈનસ 0.05
એના છેદમાં આપણે કેટલા મૂકવાના છે h એટલે વર્ગ લંબાઈ કેટલી છે બધામાં કેટલો વધારો છે તો કે 0.04 સમાન વધારો છે એટલે આ એકદમ ગણતરી સરળ છે યાદ રાખજો આવી બાદબાકી કરશો બરાબર છે એટલે 0.08 છેદમાં 0.04 ચાર દો કેટલા થશે પોઈન્ટ કેન્સલ થઈ જાય તો અહીંયા આવશે 2 બરાબર પણ 2 કેવા આવશે યાદ રાખજો અહીંયા માઈનસ આવે બરાબર છે તો આ 2 કેવા આવશે માઈનસ તો અહીંયા આપણે લખી -2 એટલે કે સાહેબ આ બધાયમાં આવી ગણતરી કરવાની ના ઉપાય કરવાની જરૂર છે અને સીધું જ તમારે યાદ રાખવાનું પદ વિચલનની રીત હોય અને વર્ગ લંબાઈ સમાન હોય એટલે જ્યાં એ ધાર્યું હોય એની બાજુમાં યુની કિંમત 0 મૂકી દેવાની અને ઉપર ગાડી હલાવવાની -1 -2 જ્યાં સુધી ખાના હોય ત્યાં અને નીચે ગાડી હલાવવાની 1 2 3 પછી 4 નંબરમાં આયા લખી નાખવાનું છે બરાબર છે આયા આવશે નહીં તો આ UI છે એ UI ની કોલમ આપણે મળી હવે આપણે fi અને ui એની કોલમ મેળવશું તો અહીંયા આપણે લખી fi ui એટલે કે fi ની કોલમ અને ui ની કોલમ એનો હશે ગુણાકાર તો હવે આનો ગુણાકાર કરો એટલે 4 દુ 8 8 કેવા માઈનસ એવી રીતે 9 ને કાઢો 9 કેવા આવશે માઈનસ 9 ગુણ્યા 0 એટલે યાદ રાખજો કે 0 એક એવો હીરો કે એની આને કોઈ પણ કિંમત તમે કહો જવાબ શું આવશે 0 જ આવશે તો આ 9 ગુણ્યા 0 એટલે કેટલા થશે 0 થઈ જશે તો 2 ગુણ્યા 1 એટલે 2 4 ગુણ્યા 2 એટલે 8 અને 2 ગુણ્યા 3 એટલે 6 હવે આપણે સિગ્મા fi ui તો સિગ્મા fi ui એના બરાબર ખાસ કરીને યાદ રાખજો કે આ સિગ્મા બરાબર છે સિગ્મા સરવાળો શું કહે છે પ્રતિ કોલમનો સરવાળો કરવાનો છે ઊની જેમ જ અહીંયા જો +8 અને -8 અને જોવાના નથી શું કામ +8 અને -8 બરાબર છે બે શું થઈ જશે 0 થઈ જશે ઉડી જશે તો હવે યાદ જો 6 ને 2 કેટલા થશે 8 9 આટલું જ વેલ્યુ છે 8 9 એટલે કેટલા આવશે -1 8 9 એટલે કેટલા થશે -1 તો જો હવે આપણે સૂત્રની અંદર છે એ કિંમત મૂકી હાલ x બાર એના બરાબર a એટલે કેટલા છે જો 0.10 તો અહીંયા આપણે લખી 0.10 વત્તા સિગ્મા fi ui જો સિગ્મા fi ui કેટલા છે સિગ્મા fi ui -1 તો અહીંયા આપણે લખી -1 સિગ્મા fi કેટલા છે તો કે 30 છે તો આપણે અહીં લખી 30 અને a ને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ જો સમાન વધારો છે કેટલો વધારો છે 0.04 નો તો આપણે અહીં લખીએ h ની જગ્યાએ 0.04 બરાબર છે તો મિત્રો હવે આપણે ગણતરી કરી પ્લસ માઈનસ અહીં માઈનસ થઈ જશે ખાસ યાદ રાખજો 0.10 ત્યાર પછી પ્લસ માઈનસ બરાબર છે હવે અહીંયા આપણે લખી આ 1 ત્યાર પછી 3 ગુણ્યા 10 હવે અહીંયા 4 છે આની અલગ ગુણાકારમાં કેટલા છે 4 તો આ 4 હવે પોઈન્ટ કાઢી નાખો એટલે કેટલા આવશે છેદમાં તો કે 100 તો જો મિત્રો આ જ ગણતરી છે જે આપણે આગળના દાખલામાં કરી આ જ ગણતરી છે 4 ના છેદમાં 3 બરાબર છે કેટલા આવ્યા 4 ના છેદમાં 3 તો હવે આની અંદર આ 0.10 માઈનસ 4 એકા 4 બરાબર છે એના છેદમાં 3 ગુણ્યા હવે 10 ગુણ્યા 100 એટલે કેટલા થશે 1000 મિત્રો હવે તમારે એક સિમ્પલ એવો ભાગાકાર કરવાનો બરાબર છે 4 ભાગ્યા 3 બરાબર છેદમાં 1000 છે કેટલા આંકડા પર પોઈન્ટ મૂકી દેવાના બરાબર તો તમે પોઈન્ટ મૂકશો એટલે આ 0.10 અને આનું સાદુરૂપ આપશો 4 ભાગ્યા પેલા 3 કરવાના બરાબર અને એટલા સ્ટેપ પોઈન્ટ ખસેડશો બરાબર છે એટલે આની અંદર છે એ આવશે 0.0f હવે આની જેને બાદબાકી હું કરતો નથી શું કામ કે આની બાદબાકી આપણે અગાઉ છે એની અગાઉ આ 0.01 આવશે 0.01 બરાબર છે હવે આની બાદબાકી છે આની બાદબાકી હું કરતો નથી બરાબર એનું કારણ કે હમણાં આપણે બાદબાકી કઈ રીતે આવી બરાબર છે ઈ બાદબાકીમાં જવાબ કેટલો આવ્યો તો કે 0.99 કેટલા આવ્યા હતા 0.09 તો આ 0.099 છે એ
એ 0.099 આપણને મધ્યક મળે છે. આપણે અહીં લખી કે x બાર એના બરાબર 0.099. તો મિત્રો આ પદ વિચલનની રીત એટલે કે ત્રીજી રીત બરાબર છે. આ પદ વિચલનની રીત ત્યારે પણ દાખલાનો જવાબ કેટલો મળે છે 0.099. મિત્રો ચેક કરી લો સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, ત્યાર પછી ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. આ ત્રણેય રીતની અંદર મધ્યકનો જવાબ સરખો જ આવ્યા છે. પણ ખાસ કરીને યાદ રાખજો કે પરીક્ષાની અંદર જો આપણે કઈ ચોખ્ખું ન કરેલું હોય તો પદ વિચલનની રીત દરેક દાખલા માટે સરળ બનશે. પણ એ સરળ ક્યારે બનશે તો કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે જ. બરાબર છે. બાકી વર્ગ લંબાઈ સમાન ન હોય તો પદ વિચલનની રીતે દાખલો કરાય નહીં. પણ છતાંય જો પરીક્ષામાં પૂછી નાખે તો મેં તમને કીધું એમ બરાબર છે વર્ગ લંબાઈ છે એ તમે રકમને અનુરૂપ 10 અથવા તો 100 ધારીને કરી શકો. શું કામ કે છેદમાં બરાબર છે x બરાબર 10 કે 100 આપણે ધારીએ, છેદમાં જો 10 આવે 100 આવે તો સરળતાથી આપણે પોઈન્ટ મૂકી શકીએ, ભાગાકાર કરી શકીએ. તો હવે અહીંયા આપણે આ જે મધ્યક છે એ મધ્યકના દાખલાની રીત છે એ અહીંયા પૂર્ણ કરી છે. હવે મધ્યકનો દાખલો આપણે ગણશું પણ એક ખૂટતી આવૃત્તિવાળો દાખલો ગણશું. બરાબર છે. તો ફરી પાછા આપણે કાલે મળીશું. ખૂટતી આવૃત્તિવાળો દાખલો છે એ દાખલો આપણે ગણીશું.